મિત્રો, રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત હોય છે. સૂર્યદેવની આરાધના માટે આ દિવસ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. એટલા માટે રવિવારના દિવસે કરવામાં આવેલા કેટલાક ખાસ ઉપાયોથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને સૂર્યની કૃપાથી કામમાં આવી રહેલા તમામ અવરોધો દૂર થાય છે. તો ચાલો આપણે સૂર્યદેવના તે ઉપાયો વિશે જાણીએ. મિત્રો, રવિવારના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. બાદમાં સૂર્ય દેવતાને જળ અર્પણ કરવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. કહેવાય છે કે આનાથી સૂર્ય દેવતા જલ્દી પ્રસન્ન થાય છે અને તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે છે. રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ દિવસે સૂર્યદેવને તાંબાના લોટાથી જળ ચડાવવું શુભ માનવામાં આવે છે. રવિવારના દિવસે માથા પર ચંદનનું તિલક લગાવવું ઉત્તમ માનવામાં આવે છે. ઘરેથી જ્યારે પણ નીકળો તો માથા ઉપર ચંદનનું તિલક લગાવીને જ બહાર નીકળો. આવું કરવાથી તમામ જરૂરી કાર્ય સફળ થાય છે. આ સાથે જ રવિવારના દિવસે લાલ રંગના વસ્ત્ર પહેરવા પણ શુભ માનવામાં આવે છે. રવિવારના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય દેવતાને પ્રસન્ન કરવા માટે ગોળ, દૂધ, ચોખા અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. રવિવારના દિવસે વડના વૃક્ષમાંથી તૂટેલું પાંદડું લાવીને તે પાંદડા પર પોતાની મનોકામના લખીને આ પાંદડાને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાયને કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે. તો મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ માહિતી તમારા મિત્રો અને પરિવારજનોને પણ શેર કરજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળે.